દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી 3 દિવસની સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે છે। સૌપ્રથમ તેઓએ દમણમાં જંપોર બીચ પર એક વિશાળ પક્ષી ઘરનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે તેમના પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા। સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે પ્રદેશના સાંસદ ઉમેશ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણ કરતા ઉપરાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવોએ પિંજરામાં બંધ પક્ષીઓને ખુલ્લા આકાશમાં ઉડતા મૂક્યા હતા। અંદાજે 3 હેક્ટર વિસ્તારમાં 12 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પક્ષી ઘરમાં દુનિયાના 5 ખંડોના દેશોના 100થી દુર્લભ વિદેશી પક્ષીઓને રાખવામાં આવ્યા છે। દરિયા કિનારાનું પક્ષીઘર દેશનું સૌથી મોટું પક્ષીઘર હોવાનું મનાય છે, જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પર્યટનના વિકાસને વેગ મળશે અને વધુમાં વધુ પર્યટકો પ્રદેશમાં આવશે। પરિણામે અહીં રોજગારીના નવા અવસર પણ ઊભા થશે અને નાનકડા પ્રદેશનો ચોમેર વિકાસને વેગ મળશે તેમ માની રહ્યા છે। एक्चुअल जे अमरा महामहिम अपना देशना उपराष्ट्रपति जी दमणना अने दीवना दौरा पर है, तो दमण दीव माटे एक सन्माननी बात है। आज तमारा माध्यमथी हूँ प्रथम तो महामहिम उपराष्ट्रपतिजीनो आभार व्यक्त करूँ छूँ कि तेमणे एमना किंमती शेड्यूलमांथी समय दमण दीव माटे काढ्यो छे। एमनो स्वागत भी करीए छीए, एमनो अभिनंदन करीए छीए कि तेओ अमारी दमणनी धरती पर छे। साथे साथे एमना आववाथी अहींया घणा बधा कार्यो जो बंद हता ते पण शुरू थई गया छे, ते पण खुशीनी वात छे। अने साथे साथे एमना द्वारा जे आ पक्षीघरનું અનાવરણ કરાયું છે એ પક્ષીઘર ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે ખૂબ જ ફાયદો થશે। તમે જાણો છો કે બાળકોને ફરવા માટે અને એન્ટરટેન માટે ખૂબ જ ઓછી વ્યવસ્થાઓ દમણમાં અને દીવમાં કહી શકાય, તેવામાં આ પક્ષીઘર બાળકોને ખૂબ જ આકર્ષિત કરશે, એન્ટરટેન કરશે અને પ્રવાસન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો થશે। આ સારું કેમ્પસ બનાવ્યું છે અને એમાં વિદેશના ઘણી બધી બ્રાન્ડના બ્રીડ આપણે કહી શકીએ એવા પક્ષીઓને લાવવામાં આવે છે, ખૂબ જ સરસ છે અને એનાથી પર્યટન ક્ષેત્રે દમણ દીવને ખૂબ જ ફાયદો થશે। માન્ય શ્રી વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા આવ્યા હતા અને એમને દમણમાં એવડીનું ઇનોગ્રેશન કર્યું। બહુ બધા ઇનોગ્રેશન છે, 3 દિવસની ટૂર છે અને તમે જોયું કે અહીંયા આવવાથી આજથી એ ચાલુ થશે, પબ્લિકોમાં બહુ લહેર જશે। બધા તમે જોશો એ લોકોના ફોટોઝ જે દમણમાં બીજા બધા બીચના હતા પણ હવે બધા अलग अलग बर्ड साथे एना फोटो लई सकशे અને इट इज वन ऑफ द बिगेस्ट इन इंडिया, बिगेस्ट इन एशिया। कारण कि तमे जशो अंदर तो चिड़ियाओ उठशे અને नॉट इंडिया नहीं आखा वर्ल्ड में एवी कोई चिड़िया नहीं हशे जे नहीं आवशे। थोड़ू डेन्स थता और वार लागशे जंगल थता तो और भी बर्ड्स आवशे, मीटिंग थशे ने वधारे बर्ड्स आवशे। पण अमने जे बी बर्ड्स छे क्वॉलिटी बर्ड्स छे
અને બચ્ચાઓને ખાસ કરીને પેરેન્ટ્સોને તો મજા આવશે જ, પણ બચ્ચાઓ તો બહુ ક્રેઝી થઈ જશે, કારણ કે એ લોકોએ કભી એ બર્ડ્સ જોયા નહીં હશે. જ્યારે પાસથી જોઈને અલગ અલગ કલર્સના અલગ અલગ બચ્ચાઓ જોઈને ખુશ થશે, એ લોકોની ચહેરા પર સ્માઇલ અલગ જ રહેશે. થેન્ક યુ.